8.2 8.1 આપણે ભણી ગયા છે ગુરુત્વાકર્ષણ પ્રકરણ 8 માં. આજે જોઈશું 8.2 કેપ્લરના નિયમો. કેપ્લરના નિયમો. એમાં પહેલો નિયમ કક્ષાઓનો નિયમ કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષાના કેન્દ્ર પર બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય સ્થિર હોય. ખરી? બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂરજ એટલે કે સૂર્ય સ્થિર હોય. તો લંબવૃત્તીય કક્ષા ના બે કેન્દ્રો S અને S' જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય સ્થિર હોય. તો આ સૂર્ય ના કોઈ કેન્દ્ર પર સ્થિર. આ દીર્ઘવૃત્ત છે, દીર્ઘવૃત્ત, અને આ છે દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ. PO બરાબર OP, OA, AO બરાબર OP ને કહી દઈએ BC. આ અંતર છે 2A. ને આ અંતર છે 2B. અને 2A કહો તો પેલા 2B કહેવું પડે. કોઈ એકને A કહેવાનું, બીજાને B કહી દેવાનું. કેપ્લરનો પહેલો નિયમ એ છે કક્ષાઓનો નિયમ. કક્ષાઓનો નિયમ કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે, બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે તેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય સ્થિર હોય. તો આ છે કક્ષાઓનો નિયમ કે બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે તેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય સ્થિર હોય. લંબવૃત્ત કક્ષા એ કેવી રીતે દોરવાની? લંબવૃત્ત કક્ષા દોરવા માટે શું કરવાનું? તો એક દોરી લઈ લેવાની, કોઈ પણ લંબાઈની કોઈ પણ માપની દોરી લઈ લેવાની, અને એ દોરીને આ બે ટાંકણીઓ F1 F2 ટાંકણી ખુશી દેવાની કાગળ ઉપર, અને ત્યાં આગળથી દોરીને બાંધીને આ જે ભાગ હોય વચ્ચેનો ગાળો ત્યાં પેન્સિલને ફસાઈ દેવાની, પેન્સિલને, અને પછી એને ફેરવવાની આમાં. તો આ લંબવૃત્ત તૈયાર થઈ જાય. આવું લંબવૃત્ત તૈયાર થઈ જાય. આવું લંબવૃત્ત બની જશે. પેન્સિલને અહીં રાખવાની આ જગ્યાએ. અને પછી એને ફેરવવાની. તો આવું લંબવૃત્ત તૈયાર થશે.
આ લંબવૃત્ત છે, આ નીચે અર્ધ દીર્ઘ અક્ષ. તો લંબવૃત્ત બનાવવા માટે F1 અને F2 કેન્દ્રો આગળ ટાંકની ખુરશીને દોરી કોઈ પણ લંબાઈની દોરીને બાંધી તેમાં પેન્સિલને પરોવીને ઘુમાવો. તો આ રીતે લંબવૃત્ત તૈયાર થાય, લંબવૃત્ત બને. આ રીતે લંબવૃત્ત બની જાય. તો PBAC એ છે લંબવૃત્ત. PBAC એ લંબવૃત્ત છે. અને OP બરાબર AO બરાબર સ્મોલ a એ છે અર્ધ દીર્ઘ અક્ષની ત્રિજ્યા. એ છે અર્ધ દીર્ઘ અક્ષ. આટલું. S અને S' એ કેન્દ્રો થઈ ગયા, સૂર્યના કેન્દ્રો થઈ ગયા. P ને સૂર્ય નીચ બિંદુ એટલે નજીકનું બિંદુ, સૂર્યથી નજીક છે P બિંદુ. P ને સૂર્ય નીચ બિંદુ અને A ને સૂર્યોચ્ચ બિંદુ, એ દૂર છે એટલે A ને સૂર્યોચ્ચ બિંદુ કહે છે. એને કહેવાય સૂર્યોચ્ચ બિંદુ. તો એ છે સૂર્યોચ્ચ બિંદુ. તો પહેલો નિયમ છે આ કક્ષાઓનો નિયમ. અને એમાં બે મુદ્દા છે ને બે આકૃતિઓ દોરવાની. ટોટલ 4 પોઈન્ટ્સ તમારે લખવાના. પહેલું કક્ષાઓનો નિયમ, બીજું આકૃતિનું વર્ણન લખવાનું કે કેવી રીતે લંબવૃત્ત દોરવાની, અને પછી બંને આકૃતિઓ પણ તમારે દોરીને સમજાવવાની. એમાં સૂર્ય નીચ બિંદુ કયું, સૂર્યોચ્ચ બિંદુ કયું, દીર્ઘવૃત્ત કેવી રીતે તૈયાર થાય, અર્ધ દીર્ઘ અક્ષની ત્રિજ્યા કોને કહેવાય, આ બધું તમારે એમાં એક્સપ્લેન કરવાનું રહે આ નિયમમાં. આ છે પહેલો નિયમ, કેપ્લરનો પહેલો નિયમ, જેનું નામ છે કક્ષાઓનો નિયમ. કક્ષાઓનો નિયમ. પછી બીજો નિયમ જોઈએ. બીજા નિયમમાં છે સૂર્ય અને ગ્રહને અથવા કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ એક સરખું જ હોય છે. એ બીજો નિયમ છે, ક્ષેત્રફળોનો નિયમ છે. અને ત્રીજો નિયમ છે આવર્તકાળનો નિયમ. ત્રીજો નિયમ છે આવર્તકાળનો. તો આ જોઈ લો કક્ષાઓનો નિયમ. પછી આપણે શરૂ કરીએ ક્ષેત્રફળોનો નિયમ. ક્ષેત્રફળોનો નિયમ. આ છે બીજો નિયમ, કેપ્લરનો બીજો નિયમ. ક્ષેત્રફળોનો નિયમ શું છે એ સમજીએ. તો આ સૂર્ય અને આ કોઈ ગ્રહ છે, ગ્રહ. પ્લેનેટ P, પછી અહીંથી જાય એટલે P ડેશ. એનો વેગ છે v. વેગ હોય સ્પર્શકની દિશામાં, તો આ વેગ v છે, જે હોય સ્પર્શકની દિશામાં. P થી P ડેશ ગયો અને પછી આવી જાય એવા જ ગ્રહના સ્થળ છે, આમ જશે. આ નજીક છે, આ દૂર છે.
કોઈપણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ એક સમાન હોય છે. તો જેવા નામ એવા ગુણ. ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળોનો નિયમ. તો ક્ષેત્રફળોનો નિયમ છે આ કે આંતરેલું ક્ષેત્રફળ કેવું હોય? સરખું. મતલબ ડેલ્ટા એ ક્ષેત્રફળ અને સમયગાળો છે ડેલ્ટા ટી, આ હોય અચળ. તમને થાય અચળ કેટલું હોય? એ હોય L/2m જેટલું. એટલે આ રાશિનું નામ શું? આ ભૌતિક રાશિનું નામ છે ક્ષેત્રીય વેગ. એનું નામ છે ક્ષેત્રીય વેગ. પ્રકરણ 7 અને આગળના ચેપ્ટરમાં આવે ભણવાનું. ક્ષેત્રીય વેગ નો એકમ છે એનો SI એકમ મીટર સ્ક્વેર પર સેકન્ડ. મીટર સ્ક્વેર પર સેકન્ડ નું પારિમાણિક સૂત્ર છે m0L2T-1 અને પારિમાણિક સૂત્ર. તો ખરેખર ક્ષેત્રીય વેગ અચળતાને રજૂ કરે. કેપ્લરનો જે બીજો નિયમ છે એ ક્ષેત્રીય વેગની અચળતાને રજૂ કરે છે. કેપ્લરનો પહેલો નિયમ શું હતો? કક્ષાઓનો નિયમ. એ નિયમ શું છે કે બધા જ ગ્રહો એવી જ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય છે. સૂર્ય કેવો છે? સ્થિર. પછી બીજો નિયમ કે કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ સમાન એટલે કે અચળ હોય છે. પણ એ કઈ ભૌતિક રાશિ? આ સમાન સમયમાં આંતરેલું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ છેદમાં સમય. રાશિનું નામ છે ક્ષેત્રીય વેગ. એનું નામ છે ક્ષેત્રીય વેગ. આપણે શોધવું છે, આ ક્ષેત્રીય વેગ શોધવો છે. તો શું કરીએ? તો ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ અંતર થશે વેગ ગુણ્યા સમયગાળા જેટલું. આ છે ત્રિજ્યા. ત્રિજ્યા સદિશ r વેક્ટર. અને આ છે અંતર એટલે વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગીએ અથવા ડેલ્ટા ટી ને નીચે લઈ આવીએ. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી નાખો. તો ડેલ્ટા ટી ઉડી ગયા. હવે બંને બાજુ આ જમણી બાજુ v વેક્ટર. અહીંયા આપણે લાવવું છે વેગમાન. વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ. તો વેગનું સૂત્ર થયું વેગમાન છેદમાં દળ. વેગનું સૂત્ર થયું વેગમાન છેદમાં દળ. તો આ મૂકી દઈએ, વેગ કાઢી મૂકી દઈએ. વેગમાન છેદમાં દળ. શું કર્યું આપણે? વેગમાનનું સૂત્ર. આ રેખીય વેગમાન. બે પ્રકારના વેગમાન આવે, રેખીય વેગમાન અને કોણીય વેગમાન. લિનિયર મોમેન્ટમ અને એંગ્યુલર મોમેન્ટમ બે પ્રકારના મોમેન્ટમ આવે. મોમેન્ટમ એટલે વેગમાન. તો આ રેખીય વેગમાન છે p વેક્ટર બરાબર mv વેક્ટર. એવું જ આવે કોણીય વેગમાન l વેક્ટર જેનું સૂત્ર છે r વેક્ટર ક્રોસ p વેક્ટર. આવી ગયું r ક્રોસ p. આપણે અહીં શું કર્યું? તો વેગની કિંમત મૂકી p ના છેદમાં m. કિંમત મૂકી દીધી. therefore delta a છેદમાં delta t it is equal to half in bracket r vector cross p vector. પેલા m ભાગાકારમાં છે, m ક્યાં છે? ભાગાકારમાં. એ રવા દીધા, a1 એવા રવા દીધા. delta a by delta t is equal to half r vector cross p vector. m એવા રવા દીધા આપણે છેદમાં. r cross p ને કહેવાય l વેક્ટર છેદમાં m.
તો આ તો આવી ગયું L વેક્ટર છેદમાં 2m. તો ક્ષેત્રીય વેગ આવી ગયો આ રીતે. આ રીતે ક્ષેત્રીય વેગ આવી ગયો. ક્ષેત્રફળ સદિશ રાશિ છે. તો આવી ગયું આ L વેક્ટર છેદમાં 2m. કોણીય વેગ ક્ષેત્રીય વેગનું સૂત્ર ધાર્યું આપણે. ક્ષેત્રીય વેગનું સૂત્ર ધાર્યું. કોણીય વેગમાનને કહેવાય L વેક્ટર, જ્યાં L વેક્ટર છે કોણીય વેગમાન, એનું સૂત્ર છે R વેક્ટર ક્રોસ P વેક્ટર, અને કહેવાય કોણીય વેગમાન. કોણીય વેગમાન L વેક્ટર છેદમાં 2 ને m તો છે. તો આ રીતે આપણો ક્ષેત્રફળોનો નિયમ, મતલબ બીજો નિયમ, કેપ્લરનો સેકન્ડ રૂલ પણ પૂરો થયો. હવે આ થર્ડ ત્રીજો નિયમ આવી ગયા, કેપ્લરનો ત્રીજો નિયમ. પહેલો નિયમ મેં સમજાવ્યો તમને, એ છે કક્ષાઓનો નિયમ. બીજો છે ક્ષેત્રફળોનો નિયમ. ત્રીજો આવર્તકાળનો નિયમ. આ જોઈ લો. પહેલું આકૃતિ દોરી દેવાની, નિયમ લખી નાખવાનો, સમીકરણ લખી નાખવાનું અને એની સાબિતી. ત્રીજો નિયમ છે આવર્તકાળનો નિયમ. ત્રીજો નિયમ છે આવર્તકાળનો નિયમ. તો 8.2 ત્યાં પૂરું થઈ જશે. પછી તો 3 નિયમ. પહેલો નિયમ ચલાયેલો મેં તમને કક્ષાઓનો નિયમ, પછી ચલાયો ક્ષેત્રફળોનો નિયમ, અને કેપ્લરનો ત્રીજો નિયમ છે આવર્તકાળનો નિયમ. આ નિયમમાં મેં તમને કીધેલું કક્ષાઓમાં કે ભાઈ બધા જ ગ્રહો એવી જ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે જેના કેન્દ્ર પર સૂર્ય સ્થિર હોય. બીજામાં કીધું કે કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ એક સરખું હોય છે. અને ત્રીજો નિયમ છે આવર્તકાળનો નિયમ. આવર્તકાળનો નિયમ છે કે કોઈ પણ ગ્રહ ના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એ તેની અર્ધ દીર્ઘ, જેને દીર્ઘવૃત્ત આંતરેલું છે, રચેલું છે, તેને રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. ફરી આવર્તકાળનો નિયમ કે ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એટલે t². ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એટલે t² એ તેને રચેલા દીર્ઘવૃત્ત ની અર્ધ દીર્ઘ અક્ષ, જેને ત્રિજ્યા પણ કહેવાય, અર્ધ દીર્ઘ અક્ષના ઘનના એટલે એનો ઘન એના સમપ્રમાણમાં હોય છે. તો ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એ તેને રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો આ સમીકરણ થઈ ગયું. t² ચલે છે 1³ આ એનું ઇક્વેશન થઈ ગયું. t² ચલે છે 1³ એનું ઇક્વેશન થઈ ગયું નિયમ પરથી સમીકરણ. જ્યાં t છે આવર્તકાળનો વર્ગ અને a છે એની ત્રિજ્યા. વર્ગ સામે જશે તો વર્ગમૂળ થઈ જશે, ચલન નીકળે તો અચળ, અને ઘન સામે જાય તો ઘનમૂળ, અને વર્ગ સામે જાય તો વર્ગમૂળ. હવે ઘનને સામે લઈ જઈએ તો વર્ગ તો છે જ, ઘન સામે જશે તો ઘનમૂળ. આ બાજુ વર્ગ સામે ગયો તો વર્ગમૂળ, ઘન તો હતો જ.
આવા સંજોગોમાં આપણને પૂછવામાં આવે કે log t વિરુદ્ધ log a અથવા ln t વિરુદ્ધ ln a ના ગ્રાફનો ઢાળ જણાવો. આવું આપણને JEE અથવા નીટમાં પૂછે. આવું ના પૂછે તો આ પૂછશે આપણને, આ પૂછી કાઢશે કે ભાઈ log ln a વિરુદ્ધ ln t ના ગ્રાફનો ઢાળ શોધો. તો આમાં જવાબ આવશે ઢાળ એટલે આ ઘાત 3/2, આ જવાબ મૂકવાનો, આમાં 2/3. તમે થાય કેવી રીતે? તો મેથેમેટિક્સમાં સૂત્ર છે m ઢાળવાળી રેખાનું સમીકરણ છે. m ઢાળવાળી રેખાનું સમીકરણ આ મેથેમેટિક્સમાં આવે અને છે y mx c, જ્યાં પહેલું હોય હંમેશા y અક્ષ પર હોય, બીજું હોય x અક્ષ પર, અને આ ઢાળવાળી રેખાનું સમીકરણ, એનો ઢાળ છે m, મતલબ x ની બાજુમાં જે હોય એ છે ઢાળ. આલેખને હંમેશા y વિરુદ્ધ x માં લખવામાં આવે, y વિરુદ્ધ x. હવે અહીંયા જો શું લખેલું? ln t વિરુદ્ધ ln t, એટલે પહેલું થયું y અક્ષ, બીજું થયું x અક્ષ. તો એની આગળ કોણ છે જોવાનું. તો હવે log નો નિયમ એવું છે કે ઘાત કુદીને આગળ આવી જાય. log ટેબલમાં શું છે? માની લો કે x y ની a ઘાત છે, તો બંને બાજુ log લઈ લઈએ તો log x બરાબર a log y, ઘાત આગળ આવી જાય એટલે એને લખાય ln x બરાબર a ln y, આવું લખાય. એમાં થઈ ગયો ઢાળ y બરાબર mx, y બરાબર mx, x ની બાજુમાં હોય ઢાળ થઈ જાય આપણો. તો એવી રીતે આ જવાબ આવે. ફરી એકવાર સમજાવી દો. t k a ની 3/2 ઘાત છે, બંને બાજુ log લઈ લઈએ તો આ થઈ ગયું ln t. log એટલે ln t k ને તો અચળાંક છે, અહીંયા ઘાત કુદીને આગળ આવી ગઈ અને એને લખાય ln a. તો થઈ ગયું y બરાબર mx c, y બરાબર mx c. પહેલું હંમેશા y પહેલું આવે, તો આ y પછી x. તો ln a ની બાજુમાં કઈ ઘાત છે જોવાની, એટલે કે x ની બાજુમાં કઈ ઘાત છે એ આપણો જવાબ થાય. m ઢાળવાળી રેખાનું સમીકરણ ધ્યાનથી જુઓ. m ઢાળવાળી રેખાનું સમીકરણ ધ્યાનથી જુઓ તમે તો તમને ખબર પડશે. એનું સૂત્ર મોઢે રાખ્યો કે y બરાબર mx c. તો x ની બાજુમાં જે હોય આપણો ઢાળ બને. x ની બાજુમાં કોણ છે જુઓ તો m છે, તો બસ તો અહીંયા y બરાબર mx mx m, તો આ થઈ ગયો ઢાળ. આમાં સમજાવો બીજામાં, તો બીજામાં સમજાવી દઉં. a બરાબર kt/2/3, બંને બાજુ log લઈ લઈએ એટલે ln, આ તો અચળ છે એટલે આવી ગયું 2/3 ln t. તો આ તો થઈ ગયું y mx c. તો m ઢાળ થયો 2/3, y mx c એટલે m ઢાળ થયો 3/2. તો ln t વિરુદ્ધ ln a નો આલેખ હોય તો જવાબ આવે ઢાળ 3/2, અને ln a વિરુદ્ધ ln t નો ગ્રાફ હોય તો એનો ઢાળ આવે 2/3. તો આ m ઢાળવાળી રેખાનું સૂત્ર જો તમને આવડતું હોય તો તમે આ JEE સોલ્વ કરી શકો. તો ત્રીજો નિયમ બનાવવાનો આવર્તકાળનો નિયમ. તો 3 નિયમો છે 8.2 માં. ટોટલ 3 નિયમ છે: કક્ષાઓનો નિયમ, ક્ષેત્રફળોનો નિયમ અને આવર્તકાળનો નિયમ. ત્રણેય નિયમ અહીં ખતમ થયા. હવે એના પર આધારિત એક દાખલો છે, ઉદાહરણનો, એ પણ લઈ લઈએ અને જોઈ લો. ત્યાં સુધી મોડે કરી લેવાનું, જોડે જોડે લખીને નોટ બનાવી મોડે કરી લેવાનું. પહેલું ઉદાહરણ 1. ઉદાહરણ 1 માં આપ્યું છે કે ધારો કે સૂર્ય નીચ બિંદુ P આગળ ગ્રહની ઝડપ vp છે અને સૂર્યથી ગ્રહનું
એસપી અંતર આરપી છે, તો સૂર્યોચ્ચ બિંદુ એ આગળની અનુરૂપ રાશિઓ સાથે સંબંધ મેળવો. તો સંબંધ મેળવવાનો છે આપણે આરપી વીપી સાથે આરએ વીએ નો સંબંધ મેળવો. પછી બીજો સવાલ છે એમાં જ ગ્રહને બીએસસી અને સીપીબી અંતર કાપતા સરખો સમય લાગશે. આ સૂર્ય, આ પી બિંદુ, આ એ બિંદુ, આ બી બિંદુ, આ સી બિંદુ. તો સવાલ શું પૂછ્યો છે કે બીએસી એટલે આટલું, બીએસી અને બીજું પૂછ્યું છે સીપીબી, સીપીબી. તો આ બંને અંતર કાપતા સરખો સમય લાગશે. અંતર કાપતા સરખો સમય લાગશે. તો આ ક્વેશ્ચન છે આપણો. આનો જવાબ આપણે મેળવવાનો છે. ઉદાહરણ પહેલું છે આપણું, આ ટેક્સ્ટબુક નું ઉદાહરણ 1. તો આની આગળના ચેપ્ટરમાં જવું પડે, આપણે પ્રકરણ 7 માં જવું પડે. ને પ્રકરણ 7 કેમ કે આ પ્રકરણમાં તો જો 8.1 ચાલે ને 8.2 8.1 માં તો એક સમીકરણ નહોતું અને 8.2 માં હજુ કોઈ એવું સૂત્ર આવ્યું નથી જે આને સોલ્વ કરી શકે. તો હવે આની આગળના ચેપ્ટરનો વિચાર કરવાનો. તો એ હતું ચાક ગતિ, એમાં એનો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, એનો ઉપયોગ કરવાનો. તો પ્રકરણ 7 પરથી કોણીય વેગમાન સંરક્ષણ નો નિયમ શું કહે છે? કોણીય વેગમાન હંમેશા અચળ, મતલબ પી બિંદુએ એટલું જ એ બિંદુએ કોણીય વેગમાનનું સૂત્ર શું છે? આરપી સાઇન થીટા. આરપી સાઇન થીટા, એવું જ આરપી સાઇન થીટા. આરપી સાઇન થીટા. તો રહી ગયો આરપી પીપી આરએ પીએ. વેગમાનનું સૂત્ર દળ ગુણ્યા વેગ. વેગમાનનું સૂત્ર છે મિત્રો દળ ગુણ્યા વેગ. આવી ગયો વેગ. ન્યૂટનના આખા મિકેનિક્સમાં દળ પણ અચળ હોય, દળ બદલાય નહીં. વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ. તો વેગમાન p નું સૂત્ર છે દળ ગુણ્યા વેગ. તો બે વેગમાનના સૂત્ર કોણીય વેગમાનનું આરપી સાઇન થીટા અને રેખીય વેગમાનનું mv બંને મોડે કરવાના તમારે. ન્યૂટનના આખા મિકેનિક્સમાં દળ અચળ જ હોય. આ એક સંબંધ આરપી વીપી નો આરએ વીએ સાથેનો સંબંધ આવી ગયો, જે માંગેલ સંબંધ છે. આરપી છેદમાં આરએ ઇઝ ઇક્વલ ટુ વીએ છેદમાં વીપી. એટલે વ્યસ્ત સંબંધ છે ટૂંકમાં, જે માંગેલ સંબંધ છે. તો અહીંયા પહેલું તો સોલ્વ કરી દીધું આપણે. હવે આ બીજું વ્યસ્ત સંબંધ આવે. વ્યસ્ત સંબંધ હવે કે છે બીએસી અને બીએસી એટલે આટલું, પણ અહીંયા સૂર્યથી જોવું પડે આપણે, સૂર્યને અનુલક્ષીને છે આ બધું. તો આ એસબીએસી વધારે મોટું અંતર છે ધેન એસબીપીસી કરતા. એસબીએસી નું અંતર એસબીપીસી કરતા વધારે હોવાથી આ અંતર વધી જાય છે. અંતર વધી જાય તો અંતર અને વેગ વ્યસ્ત સંબંધ છે, તો વેગ ઘટી જાય હોવાથી આ સમીકરણ પરથી એ બિંદુ આગળ મતલબ બીએસી તરફ ગ્રહનો વેગ
ઘટે છે, જેથી તેને વધારે સમય લાગે. તો આ બાજુ સીપીબી બાજુ જ્યારે સીપીબી તરફ ગ્રહનો વેગ વધે છે, જેથી તો વ્યસ્ત સંબંધ છે એટલે આવું થયું. તેથી તે ઓછો સમય લે છે, ઓછો સમય લગાડે છે. તો સમાન સમય લાગશે તો જવાબ આવે ના. સમાન સમય લાગતો નથી. સરખો સમય લાગશે તો એનો જવાબ છે ના. જો નીટમાં પૂછાય, JEE માં પૂછાય તો યાદ રાખવાનું હા કે ના જ આપણે ટીક કરવાનું રહે, કારણ કે એમાં તો મલ્ટિપલ ચોઇસ હોય. તો અહીંયા ઉદાહરણ 1 પણ આપણું પૂરું થયું. જોઈ લો.